નમસ્કાર દોસ્તો, હું શિવાની પ્રજાપતિ. આજ હું એક જબરદસ્ત સિદ્ધાંત લઈને આવી રહી છું તમારી સામે કે આજે બા છે કે જેમનું નામ છે ચંદ્રિકાબેન. એમનાથી આપણે જાણીશું કે એમને શું શું તકલીફ હતી અને આજે એમને કેવું સારું એવું રિઝલ્ટ મળ્યું છે. નમસ્કાર બા. બા, તમારું નામ શું છે? ચંદ્રિકાબેન. અને તમને શું તકલીફ હતી? મને શ્વાસ ચડતો હતો, થાક લાગતો હતો, પછી આ હાથ દુખતા હતા, પછી આ પગે સોજા આવતા હતા. એ બધી તકલીફ હતી. બાને જો શ્વાસ ચડવાની તકલીફ હતી, હવે સારું છે. હા, હાથ પગ દુખતા હતા. અને આ તમને કેટલા ટાઈમથી તકલીફ હતી? 1 વર્ષથી હતી. 1 વર્ષ સમથિંગ એમને તકલીફ હતી. તમે ડૉક્ટર પાસે તમે ઈલાજ કરાયો તો તમને ત્યાં તમને ફરક પડ્યો હતો ડૉક્ટર પાસે જઈને? એ ફરક કેવો કે દવા લઈએ એટલે સારું થાય, પછી પાછું હતું એવું થઈ જાય. પણ દુખાવાની ને એવી ગોળીઓ લઈ આવતા હતી. બસ એ જ વસ્તુ હવે હું કહેવા માંગુ છું કે તમને આ કઈ વસ્તુ લેવાથી તમને સારું થયું છે? આ આયુર્વેદિક દવા મેં 3 મહિના લીધી તો એનાથી મને સારું થયું. અને આયુર્વેદિક દવા તમને કોને અપાવડાવી હતી? તમને કોને સજેસ્ટ આપી હતી? શિવાનીબેન. અને શીતલબેને તમને મને શીતલબેને વાત કરી કે આનાથી મને બહુ સારું થઈ ગયું, એટલે મને વિશ્વાસ આવ્યો, એટલે પછી મેં દવા ચાલુ કરી. બરાબર. શીતલબેને તમને વાત કરી અને અમારી જોડે મુલાકાત કરાઈ અને તમને આ વસ્તુ જે આયુર્વેદ છે, એસ્ક્લેપિયન્સ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડની સંસ્થાની આજે આપણે આયુર્વેદિક પ્રોડક્ટ છે જેને ક્લોરોડોક, ઓર્થોડોક, કાર્ડિયોડોક અને વિટાડોક આ વસ્તુ અને જેસી ઓઇલ યુઝ કરવાથી બાને જે તકલીફ હતી વર્ષથી, જે કે હાથની તકલીફ હતી, પગની શ્વાસ ચડતી હતી અને પગે સોજા આવતા હતા, આ બધી વસ્તુ આપણે 3 થી 4 મહિના યુઝ કરી બા તમને. અને આજે તમને કેવું એકદમ સરસ થઈ ગયું ને? બસ એ જ વસ્તુ છે કે આજે અમે એ જ કહેવા માંગે છે કે આયુર્વેદ અપનાવો અને પૈસા બચાવો અને જીવન પણ બચાવો. તો બા, તમે આ બધાને શું સંદેશ દેવા માંગો છો? હું તો તમે જેને કઈ હવે મારા જેવી તકલીફ હોય લે તો સારું છે. હું એ જ કહેવા માંગીશ કે જો આજે હું સંજીવ સરને એકદમ થેન્ક યુ કહેવા માંગીશ કે આજે આપણે સરસ જડીબુટ્ટી આયુર્વેદિક ઔષધિ બનાવી છે કે જ્યાં લોકો લાઈલાજ બીમારી પણ કે ડૉક્ટરોથી કંઈ સારું થતું નથી, ત્યાં આપણું આયુર્વેદ જે ભારત દેશની 5000 વર્ષ જૂની પદ્ધતિ છે તેનાથી સારું થઈ જાય છે. તો થેન્ક યુ સો મચ સંજીવ સર કે આજે સરસ તમે આપણે આયુર્વેદિક ઔષધિ બનાવી છે. જય હો એસ્ક્લેપિયન્સ, જય ભારત.